નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપને દેખાઈ રહ્યા છે. આજે ભારે વરસાદની આગાહી છે. આવનારા 48 કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે. પરેશભાઈ પાસેથી સમજીશું કે આ કઈ સિસ્ટમ છે અને પરેશભાઈ સમજવું એ પણ છે કે કયા કયા જિલ્લાઓમાં હવે આ વરસાદથી વધારે તબાહી મચશે. ચોક્કસથી ગોપીબેન જોવા જઈએ તો અત્યારે આમ તો રાજ્યની અંદર હવે ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. અમુક વિસ્તારમાં તો કાયદેસર મેઘતાંડવ પણ જોવા મળશે, જેનું કારણ છે કે અત્યારે બંગાળની જે ખાડીની એક સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે. એ સાથે અરબ સાગરમાં પણ અત્યારે કરંટ છે, અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે પોઝિટિવ ફેઝમાં આવ્યું છે. બીજા નંબરની વાત છે કે અત્યારે જે મોન્સૂન ધરી હોય છે એ મોન્સૂન ધરી છે એ પણ દક્ષિણ તરફ ખસેલી છે. એટલે કે દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ થઈ અને એ ચોમાસું ધરી છે બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. જ્યારે જ્યારે મોન્સૂન ધરી છે એ ગુજરાત નજીક હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે વધારે વરસાદ પડતા હોય. જો અરબ સાગર કે બંગાળની ખાડીમાં સિસ્ટમો ન બને ત્યારે એ મોન્સૂન ધરી છે ઉત્તર ભારતમાં હિમાલય સુધી પણ ખસી જતી હોય છે. એટલે આ તમામ પરિબળો અત્યારે સક્રિય છે ને એમાં પણ અત્યારે જે સિસ્ટમ છે આ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર અત્યારે પહોંચી ગઈ છે. એટલે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ મહારાષ્ટ્રના જલગાંવ અને મધ્યપ્રદેશના ઇન્દોર આ વચ્ચેના પાર્ટની અંદર અત્યારે એનો સેન્ટ્રલ ભાગ છે. અને એના જે આઉટર ક્લાઉડ હોય છે એ લગભગ 300 કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે, જેથી કરીને એના આઉટર ક્લાઉડ છે તો ઓલરેડી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરે ગુજરાતની અંદર પણ પ્રવેશ કરી ચૂક્યા છે. એટલે સ્વાભાવિક રીતે આજથી એટલે કે 31 જુલાઈથી આ વરસાદની શરૂઆત થઈ છે. જેમ સમય આગળ જશે એમ આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવવાની છે. ગુજરાત ઉપર સિસ્ટમ આવશે એટલે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદના રૂપમાં અસર કરશે. જેમાં આજે રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ એમ 3 દિવસ એ પછી એવા હશે કે જેમાં અનેક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ અને મેઘતાંડવ જોવા મળી શકે છે. હવે આમાં જે ગુજરાતની અંદર બેન ભારે વરસાદની જે સંભાવનાઓ છે એ વિસ્તારની વાત કરવા જઈએ તો પંચમહાલ, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, તાપી આ તમામ ટૂંકમાં કહી શકાય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો આમાં સમાવેશ થાય. મધ્યપ્રદેશ બોર્ડરનો સમાવેશ થાય. એ સાથે વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ આ વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા હશે કે એમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 3 જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. એ સાથે જે આપણે કચ્છનો પૂર્વ ભાગ છે, રાપર તાલુકો હોય, ભુજ, ભચાઉ વાળા વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ અને કચ્છના બીજા વિસ્તારની અંદર મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. એ સાથે સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તાર હશે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તાર છે એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ છે એ ખૂબ સારું જોવા મળે એવી પૂરી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે આ 2026ના ચોમાસામાં અત્યાર સુધી ઘણું બધું નબળું રહ્યું છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદનો રાઉન્ડ છે એ આવનારા 2 દિવસની અંદર લગભગ 2 થી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદના રૂપમાં અસર કરે. અને અત્યારે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ જો બેન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં વરસે તો એના માટે ખૂબ સારી વાત છે, કેમ કે એમને ઓલરેડી ત્યાં વરસાદની ઘટ છે. ત્યાર પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો નોર્મલ કરતા વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એમાં ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા અને સાબરકાંઠા આ વિસ્તાર 3 જિલ્લા એવા હશે કે જેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા અને જે વાવથરાના વિસ્તાર છે એમાં પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું જોવા મળશે. અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તાર હોય, ગાંધીનગર હોય આ તમામ વિસ્તારની અંદર પણ વરસાદ છે ધોધમાર વરસે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ લઈને આવી રહી છે. સાર્વત્રિક વરસાદ એટલે કે જ્યારે પણ ગુજરાતની અંદર 80% સુધી અથવા તો એનાથી વધારે વિસ્તારમાં વરસાદ પડે એને સાર્વત્રિક વરસાદ આપણે ગણી શકાય છે. જ્યારે પણ હમણાં 1 અઠવાડિયા પહેલા
ગુજરાતની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને એમાં પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હતો, જેમાં લગભગ ગુજરાતના 95% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો હતો. એવી જ રીતે આમાં સાર્વત્રિક વરસાદ છે, 95% સુધી વિસ્તારમાં વરસાદનો લાભ મળી શકે છે અને અમુક વિસ્તાર એવા છે જેમાં ભારેથી અતિ ભારે. ખાસ અત્યારે જે આપણે સાવચેત રહેવા જેવા એરિયા છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, હું આપના માધ્યમથી બેન અપીલ કરી રહ્યો છું કે આ તમામ જિલ્લાઓ છે એમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું. નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય તો પણ આપણે સલામત સ્થળે ખસી જવું અને ખાસ જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવું, કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની સંભાવનાઓ છે. બેન, જે સિસ્ટમ છે એ અત્યારે બે લેવલ ઉપર આમ તો ચાલી રહી છે. એક 700 એચપીએ નું લેવલ છે અને એક છે 850 એચપીએ નું લેવલ. હવે આ બંને લેવલ ઉપર જે સિસ્ટમ ચાલી રહી છે એમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તો ગાજવીજનું પ્રમાણ વધારે રહે. ઘણી જગ્યાએ સિસ્ટમ ક્રોસ હોવાને કારણે વીજળી પડવાના પણ જે કિસ્સાઓ છે એ આ રાઉન્ડ દરમિયાન બની શકે છે. એટલે આજે 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાચવીને રહેવું. નીચાણવાળા વિસ્તારમાં ખાસ લોકોએ સલામત રહેવું જોશે, કેમ કે અત્યારે વરસાદ જે પડવાનો છે આમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. એટલે ગોપીબેન, 1 કલાકની અંદર લગભગ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અનેક વિસ્તારમાં અને આવો જ વરસાદ છે એ 2 થી 4 કલાક સુધી વરસે એટલે અનેક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જાય, નીચાણવાળા વિસ્તારો છે ડૂબી જાય. આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સામે આવવાની છે. એટલે આ ખૂબ ગંભીરતાથી લેવા જેવી આ વાત છે. એટલે દરેક મિત્રોએ અને તંત્રએ સાવચેત રહેવું પડશે. ખાસ કરીને આપણા માધ્યમથી બીજી અપીલ એ પણ કરવા માંગુ છું કે તંત્રએ એનડીઆરએફ ની ટીમ અત્યારથી રવાના કરવી જોઈએ, જેમાં છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો, આ તમામ સેન્ટરની અંદર એનડીઆરએફ ની ટીમ રવાના કરવામાં આવે અને એ સાથે બોટાદ, ભાવનગરની અંદર પણ એનડીઆરએફ અથવા એસડીઆરએફ ની ટીમ છે એ મોકલવામાં આવે, કેમ કે અત્યારે ગમે ત્યારે હવે આવનારા 2 થી 3 દિવસની અંદર આ તમામ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવા પડે લોકોને અને એનડીઆરએફ ની ટીમની જરૂર પડે તેવી પરિસ્થિતિ થવા જઈ રહી છે. બિલકુલ પરેશભાઈ, તમે કીધું એનડીઆરએફ ની ટીમ, પહેલેથી જ સરકારે એનડીઆરએફ ની લગભગ 18 થી વધારે બટાલિયન અત્યારે ડિપ્લોય કરી દીધી છે અલગ અલગ વિસ્તારમાં. પણ તમારી પાસેથી એ પણ સમજવું છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે અને ખાસ કરીને દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ ઊંચા મોજા ઉછળી શકે છે. હા બેન, એમાં એવું છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી તો ચોક્કસથી જોવા મળશે, કેમ કે જે 750 એચપી લેવલે જે અસ્થિરતા છે ઘણી બધી ક્રોસ ચાલી રહી છે. જ્યારે પણ સિસ્ટમ છે એ થોડી ક્રોસ ચાલીનો ઝુકાવ છે એ દક્ષિણ તરફનો છે. એટલે દક્ષિણ તરફ સિસ્ટમ ક્રોસ થયેલી છે એટલે સ્વાભાવિક રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે. એટલે એમાં ગાજવીજ અને તોફાની વરસાદ પણ પડી શકે, ઓછા સમયની અંદર વધારે વરસાદ પડી જાય આવું પણ બનવાનું છે. અને સાથે સાથે દરિયાઈ જે સપાટી છે એમાં આમ તો અત્યારે પવનની ઝડપ છે વધી ચૂકી છે. અત્યારે એવરેજ 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. એમાં ગસ્ટિંગ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહ્યા છે. એટલે અરબ સાગરમાં ખૂબ કરંટ છે અને એમાં પણ આ જે સિસ્ટમ છે એ હજુ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર છે. આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે એટલે બેન એનો જે શિયર ઝોન હોય છે અરબ સાગર સુધી લંબાશે. અરબ સાગર સુધી શિયર ઝોન લંબાશે તો આ સિસ્ટમને ભેજ અને એક નવી એનર્જી આપવાનું કામ કરશે, જેથી કરીને અરબ સાગર અને આ સિસ્ટમ વચ્ચે એક શિયર ઝોન બને. એ શિયર ઝોનને કારણે પણ દરિયો તોફાની બને. એટલે હમણાં થોડા દિવસ માટે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો એવી પણ આપણા માધ્યમથી અપીલ છે. સાથે પ્રવાસી મિત્રો કોઈ દરિયાકાંઠે ફરવા જતા હોય તો એમણે દરિયાકાંઠાથી દૂર રહેવું, કેમ કે દરિયાકાંઠે ખૂબ ઊંચા મોજા ઉછળે એવી સંભાવનાઓ અત્યારે પૂરેપૂરી દેખાય રહી છે. સાથે કારણ કે ઘણી બધી જગ્યાએ એ વસ્તુ પણ ચાલે છે કે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આ 4 સિસ્ટમ કઈ એ સમજવું છે. જો બેન, પહેલી વાત તો એ છે કે સિસ્ટમ 4 સક્રિય થઈ છે, પણ વરસાદનું જે અસર છે એ આપણે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કરવાની છે. પણ આ 4 સિસ્ટમ હોય ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમને મદદરૂપ થતી હોય છે. જેમાં મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે અરબ સાગર અત્યારે સક્રિય છે એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ અત્યારે પોઝિટિવ થયો છે. એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ છે એ એક સિસ્ટમ. બીજી મેં આપને વાત કરી કે જે ચોમાસુ ધરી છે અત્યારે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર પહોંચી ગઈ છે. આ પણ એક ક્યાંક ને ક્યાંક વરસાદના રૂપમાં આપણે અસર કરશે. ત્રીજી સિસ્ટમ આમ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આપણે પસાર થઈ રહી છે,
બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ હવે ગુજરાત ઉપર આવી રહી છે અને સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો એક સિયર ઝોન રચાશે. તો સિયર ઝોન છે એ પણ સારા વરસાદ માટે સક્ષમ હોય છે. સામાન્ય રીતે બેન હું આપને એ જણાવું કે ઘણી વખત એવું બને કે સિયર ઝોન છે એ વિસ્તારમાં પણ વરસાદ વધારે પડે, સિસ્ટમ જે જગ્યાએ હોય ત્યાં ઘણી વખત ઓછો પડતો હોય. ગયા અઠવાડિયાની વાત કરવા જઈએ તો અમદાવાદની અંદર રેકોર્ડ બ્રેક એક દાયકાની અંદર ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ પડ્યો. આપણે ગુજરાત ભરે આ વસ્તુ જોઈ છે. હવે એની અંદર સિસ્ટમ તો ત્યારે અમદાવાદ ઉપર આવી જ ન હતી. સિસ્ટમ હતી રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર, પણ દક્ષિણ રાજસ્થાનના ભાગો પર જે સિસ્ટમ હતી એનો જે સિયર ઝોન હોય છે એ સિયર ઝોન ગુજરાત ઉપર ખાસ કરીને સૌરાષ્ટ્ર સુધી લંબાયો હતો, જેને કારણે એ સિયર ઝોનમાં અમદાવાદ એમના મિડલ પાર્ટમાં આવ્યું અને એને કારણે અમદાવાદ છે ટાર્ગેટ થયું. અમદાવાદમાં અતિ ભારે વરસાદ વરસ્યો. એટલે સિયર ઝોન છે એ પણ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. એમાં પણ ઘણી વખત ભારેથી અતિ ભારે વરસાદ પડતા હોય. એટલે આ તમામ જે છે એ બધું આમ તો સિસ્ટમ કહેવાય છે. સિસ્ટમના અનેક સ્વરૂપ હોય છે, એ અલગ અલગ કેટેગરીમાં હોય છે. એ તમામ જે સિસ્ટમો છે અત્યારે સક્રિય છે, એટલે એક કરતા વધારે સિસ્ટમ છે અત્યારે ગુજરાતને ધમરોડવા માટે સજ્જ છે અને ગુજરાતે અત્યારે આનાથી સાવચેત અને સાવધાન રહેવું પડશે. આમાં જો કે બહુ ડરવાની કે ગભરાવાની પણ જરૂર ના હોય. બેન, નાગરિકોએ સાવચેતી રાખવી, કોઈ જગ્યાએ આપણે ભૂલ ન કરવી જોઈએ. ઘણી વખત પાણીના પ્રવાહમાંથી પસાર થવું કે ઉતાવળ કરવી, આવી ભૂલો ન કરવી જોઈએ. નીચાણવાળા વિસ્તારમાં ખૂબ ઝાઝો સમય સુધી રોકાઈ રહેવું, આવું પણ ન કરવું જોઈએ. નદી કાંઠા વિસ્તારથી પણ દૂર રહેવું જોઈએ. આવી થોડી ઘણી સાવચેતી ચોક્કસથી રાખવી, જેથી કરીને બધા આપણે સલામત રહી શકીએ. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. દર્શકોને પણ કહીશું કે તમે પણ સાવચેતી રાખજો અને સુરક્ષિત વિસ્તારમાં રહેજો. જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર.